કચ્છ યુનિવર્સિટી દ્વારા વિવિધ કોર્સોના પરિણામો જાહેર કરવામાં વિલંબ થતા આ અંગે અવારનવાર કરવામાં આવતી રજૂઆતોની સત્તાવાળાઓ પર કોઈ અસર નહીં થતા આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ તથા આગેવાનો દ્વારા કચ્છ યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રારના રૂમમાં ધૂન બોલાવી સૂત્રોચ્ચાર કર્યા હતા અને પરિણામો તાત્કાલિક જાહેર કરવા માટે માંગ કરી હતી। આ વિદ્યાર્થીઓએ પોતાની રજૂઆત કરતા જણાવ્યું હતું કે કચ્છ યુનિવર્સિટી સમક્ષ પરિણામો તાત્કાલિક જાહેર કરવા માટે અનેક વખત માંગ કરવામાં આવી હોવા છતાં યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કોઈ પગલાં નહીં લેવામાં આવતા વિદ્યાર્થીઓનું ભાવિ બરબાદ થઈ રહ્યું છે। આ વિદ્યાર્થી આગેવાનોના જણાવ્યા પ્રમાણે કચ્છ યુનિવર્સિટીના સત્તાધીશો પાસે કરાયેલી રજૂઆતો બાદ પણ કોઈ જ પરિણામ આવેલ નથી અને સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરાઈ રહ્યા છે। કચ્છ યુનિવર્સિટી દ્વારા પોતે જાહેર કરવામાં આવેલ શૈક્ષણિક કેલેન્ડરનો ભંગ કરવામાં આવતો હોવાની પણ ફરિયાદ આ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી। આ પ્રસંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અગ્રણીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। કચ્છ યુનિવર્સિટીમાં અગાઉ પણ અમે 14 કે 15 દિવસ પહેલા એક આવેદનપત્ર વીસી સાહેબને આપી ચૂક્યા છીએ કે રિઝલ્ટ નથી આવ્યા તાત્કાલિક અને યુજીસીના નિયમ મુજબ 40 દિવસ રિઝલ્ટ આપવાનું હોય અને યુનિવર્સિટી પણ કેલેન્ડર બનાવ્યું છે કે આટલા દિવસમાં અમે રિઝલ્ટ આપી દેશું પણ હજી સુધી રિઝલ્ટ આવ્યા નથી અને એના બાબતે વિદ્યાર્થીઓને અન્યાય થાય છે। ખાસ કરીને બીજા કયા મુદ્દાઓ પર આજે તમે અહીંયા રજૂઆત કરવા માંગો છો રજિસ્ટરનો ઘેરાવ કરે છો? ખાસ આ કે 10-15 હજાર વિદ્યાર્થીઓ જે કચ્છના છે એમના રિઝલ્ટ નથી આવ્યા। અધર યુનિવર્સિટીઓ રિઝલ્ટ આપી દીધા છે। અહીંયાથી કોઈ કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીને એડમિશન લેવું છે પણ બીજી યુનિવર્સિટીમાં ના પાડી દે છે કે હવે તો લેટ થઈ ગયું છે કારણ કે 1-2 મહિના તો શૈક્ષણિક વર્ષ ચાલુ થઈ ગયા એને સમયગાળો થઈ ગયો છે। ખાસ કરીને કેમિસ્ટ્રીના ફીના મુદ્દે કાંક તમારો વિરોધ છે, શું વિરોધ છે? કેમિસ્ટ્રીના મુદ્દે જે 100 રૂપિયાના ફોર્મ હતા જે 500 રૂપિયામાં કરી હતી તે બાબતે હજી કોઈ સ્પષ્ટતા નથી કરી યુનિવર્સિટીએ પણ આગામી આગળનો કાર્યક્રમ ત્યાં છે। આગળ જો તમારી માંગ નહીં સંતોષાય તો શું આપણું સ્ટેન્ડ રહેશે? અમારી જો માંગ નહીં સંતોષાય તો સ્પષ્ટપણે અમે જ્વલંત કાર્યક્રમો આપશું અને વિદ્યાર્થીઓને સમગ્ર કચ્છ યુનિવર્સિટીનો ઘેરાવ કરીશું।